આગેવાનને બહુ અભિમાન આવી ગયું છે ને, એનું અભિમાન ઉતારવા દો, એને ખબર પડે કે ના ચમચમની ચૂંટણી જીતાય ને ચમચમની ચૂંટણી નહીં જીતાતી. તમે જવા દો ખાલી. જો ને કેવા ટાટા સો એન સુખ શાંતિ હોઈ રહ્યા છે. આવો કહેવાનું ત્યાં ન તમે શીશ્યા. આવો આવો રખાજી આવો. નહીં અમારે તો કોઈ હાથ મિલાવા. ચમ હાથ નહીં મિલાવે એટલે અમારા હાથ ચમ કોઈ મેલા હતા કે શું? બેહો આવો. તમારા હાથ નહીં મેલા ને તમે ખુદ મેલા થઈ ગયા છો. ચમ યાર આવું ચમ આટલું બધું બોલો હો? તમને નહીં ખબર હોય તાર. ચમ શું થયું વળી કો? એટલે શું થયું હજી પૂછો તમે મને. હા પણ આવો મોસમ તો બેહો. બેહું નહીં મોસમ. બેહો ચા પાણી કરાવું યાર. બેહો તમે એકદમ ઉપરું ના રહેવાય. આમું બેઠો હોય તમે ઉભા રહો થોડું ચાલે યાર. ચા પાણી નહીં, મારે તમારું પાણી નહીં પીવું. ચમ આટલું બધું હરખાજી? ચા તો ચા પણ પાણી જ નહીં પીવું. જો વાતરી એટલે ચમ પણ આટલું બધું બોલી રહ્યા છો તમે? યાદ કરો તમે યાદ કરો. ચમ બોલી રહ્યા છો? ચમ શું થયું વળી? તમને શું તકલીફ પડી? કાળા ગોરા કીધા તમે? આ ચૂંટણી આવે બરોબર, એ તો આવે જ છે કે મને બધાને ખબર, નાના છોકરાને ખબર હોય. આખા ગામનું સન્માન કર્યું છે, પણ મને તમે વાત કરી. હવે એ તો તમને શું યાર સન્માન કરવામાં બોલાવવા પડે? કોઈ તમે જો ભરપારા હતા તમને તો સાલ. પેલા તો શું આપણે વોટ લેવા હોય ને એટલે ભાઈ એને હાથવીને રાખવા પડે. ના મારું બેટું ગામમાં આખા મારી આબરૂ ખોઈ બરોબર, અને સન્માન એનું કર્યું. પગ તો મારા કહી ગયા છે પગ. હવે તમે રહ્યા આપણે બે જણા આખો રાત દાડો ભેગા રહેતા હોય અને આપણે બેન શું સન્માન નહીં હોય વળી ભાઈ ઈમો લગી આપણે આગળ પાછું ના રાખવાનું હોય ને, એવા ખોટો ના લગાડવાનો હોય તો આપણે હાચવા કોને પડે? મેન ગામના મેન જો મણીલાલ સિંહ, વીરુભાઈ, કાળુજી, ગટુજી, ઈયન આ બધા મોટા માથા એરિયા કહેવાય. ઈયન આપણે હાચવા પડે. ઈયના કુટુંબમાં જેટલા વોટ છે ઈયન હાચવા પડે. અને તમારે તો શું યાર એવું કર્યું? તમારે એટલી બધી ચિંતા કરીને આવા? તમારે તો તમે બે જણા છો, ડોસી ડોહન છોકરો. આહા મારું બેટું વણે તો મને ગામનું કૂતરું ધાર્યું લાગે. આ શેરી સાટતું ફરું એવું સમજે છે ને આગેવાન. બેહવું નહીં મારે, પણ તમે આ ચૂંટણીમાં યાદ રાખજો કે હું મારો મોણો ઊભો કરીશ અને તમે ખાલી જીતીને બતાવજો. હવે આટલું બધું તમને ચો બોલાવા કીધું છે મેં? તમારે ચો મોણો કોણ છે તમારા કુટુંબ ઊભું રહે? હું ચા ગામનો છું, મારું સન્માન થાય. હવે તમે બેહો યાર ભલા. મારે બેહવું નથી. એટલે યાર તમે તો મત આવળી આવળી ઊંજલમાં નાખી દીધું યાર. અળવી એટલે વાત જ છોડો. નકમ પડશે યાર. આ તો બધું આવું ના ચાલે. તમને આવો નહીં ધારે. તમે તો મારા ઘરના માણસ છો એટલા માટે મેં તમને સન્માન માટે નતા બોલાયા યાર. હું તમને આગેવાન એટલું કહેવા માંગુ છું કે મેં તમને આવા નતા ધાર્યા. અલ્યા તમે તો આળું વિચારીને બેસી ગયા ભલા મોણા. હાવ એટલે હાવ. હવે તમારે જોવું હોય તો જોઈ લેજો. આ ચૂંટણીનું પરિણામ કેવું આવે ને એ હું તમને દેખાડું કે ગામના 5 વર્ષ જેવી રીતના તમે જીતતા હતા ને એ તમને ખબર પડશે હવે. અલ્યા તમે તો યાર મને કુવામાં ઉતારીને વરસ વાઢે એવું કરીને મેલ્યું છે. તમે નતા આવા ધારે લ્યા મૂકું. તમે ઘરના છો એટલે તમને નહીં બોલાવું ચાલશે. તમને આટલું બધું ખોટું નહીં લાગે એવું હતું. પણ તમે આખા ગામનું સન્માન કર્યું તો મેં તમારું શું બગાડ્યું? હા જીતતા હતા મારા કારણે બરોબર. હા વાતો નહીં. ઘરમાં ચેક પડ્યો જ છે. લાઈન તમને હાલત આલું ફોટો પડાવી દો બસ. અરે મારે હું ચેકનો પૂછ્યો છું તાણ મારે શું નહીં કરે? બધું છે. ખાલી આબરૂ જોઈએ ને એ પૈસા જ છે મારે. પણ તમે આબરૂવાળા માણસની કદર ના કરી, સમજ્યા? અલ્યા તમે તો ભાઈ આવું નતું ધાર્યું હો તમારું. પે આવું ખોટું ના લગાડશો. બેહો તમે બેહો. મારે બેહવું નહીં તમને ના પાડીને. અલ્યા ચા પાણી કરાવું, રોટલા ખવડાવું, લે ચેક આલું, લે એકના 2 ચોક આલું. મણીલાલ તો એક કાલે આવી. અને તમે કોઈ વાત કોને કરી? મને ભલે ગમે એને વાત કરી હોય બરોબર. મને મણીલાલે વાત કરી. ડુહાન આવવાને ચો આવું બધું કહેવાને આવતું તું. લે તમ તાર બોલાવો મણીલાલ ને. હા તમે બેહો જ ખરા. પણ મારે બેહવું નહીં. પણ તમ તાર બોલાવો તમે મણીલાલ ને. એટલે રિહાઈ ગયા મારાથી એમ ને? હા રિહાઈ ગયા. એટલે હદ વટાઈ નાસી હોય ને તો હદ વટાઈ નાસી. આના કદી ના કરી હોત તો સારું. તો સલમાન શું કરે બોલાવે છે કે શું હુજ્યું મને એવું? તમે બોલાવો મણીલાલ ને. બોલાવો ખાલી મણીલાલ બોલાવો. પણ તમે બેહો જ ખરા. મારું લાગે લે મારા ઘરે કોઈ ઊભું થઈ રે મને ન પોહાય. અરે તમારા ઘરે કોઈ ઊભું થઈ રે ને તમે મને ખાલી બહાર ઉભા કટકો રોટલો નાખ્યો હોત તો હું ખાઈ જતો રહ્યો. એવો સમજો ને. અલ્યા ના તમે એવું ના કહેવાય. મારાથી તમારા લીધે તો હું જીતતો જ તો યાર. તો પછતાર તમે મન નહીં કેમ બોલાયો? ઉભા હું મણીલાલને બોલાવો. બધાને બોલાવો. હાલો આ કોઈ કેટલા હતા? આ ઘરે
આ પેલું હળકતું ભૂંજાળિયું આવ્યું છે મારા ઘરે. ઓવે એટલે પેલા હરખોજી આવીને ઉભા છું એકણ ઘરે આવજો તમે વાત કરી હતી યાર. એટલે પણ મારા મનમાં એવું નહોતું પાપ, મારા મનમાં એવું હતું કે સુખદેવ ભાઈ હરખોજી અને અહીંયા છોકરા બધા ઘરના છે, આખો દા ઘરે હોય છે, એટલે અહીંયા શું સન્માન માટે બોલાવા હતા, એટલા માટે અહીંયા નહોતું કીધું ને અહીંયા તો એ તો હળવા ફાઈ લે યાર. અને એ તો મને તો અહીં પાળવાની સુધી વાત કરી નાખી કે આવતી 2027 તમે કે ઊભા રહેજો ખબર પડશે. પણ તમે આટલા બધા હરખ પદુડા ના થો, તમે ઘેર આવજો પેલા મારા. ઓવે હાલ આવો. ગટુજી હોય તો ગટુજીને લેતા આવજો. કાળુજી હાલ હાજર નહીં, કોઈ કહેતા હતા ભેંસ જોવા જવાનું કહેતા હતા. હા ઈયન પછી બોલાવો તમે. હાલ હોય કે પેલા મારા ઘરે આવો, પેલા ઉભલી લઈને ઉભા છે, બેહતા નહીં ખાટલે. એટલે હા તમે આવજો. આ વળી ઈયન તો કહેવાને આવતું તું. બોલાવો તમે તાર જને બોલાવાને બોલાવી લો. અરખાજી હા તમે બેહત ખરા, આવી છે 2 જણા મેં વાત કરી છે. ના મારે બેહું નહીં. હું તમને એટલું જ કહેવા માંગુ છું આગેવાન કે અભિમન તો રાજા રાવણ નું નતું હેડ્યું, ખબર છે ને? ઓહો 10 માથા વાળા ને નતો સાચી વાત. તો પછી તમે ભૂલી ગયા ને. આયા પેલા આયા તમે બેહજો એટલી કરા. આજે મને એવી શું જરૂર પડી છે આપણે પેલો હરખો તો જો એટલે એ તો આપણી પેલા જઈ ગઈ લ્યા બી તો સ્વામી તું પેલું એ અંચે આ તો વધારે હળજુ લાગે છે ને યુ હવે આવો મણીલાલ આવો. દીવે ટોપી થી હળજુ નું ગાડીઓ આવો આવો તમે ભલે વધાર્યા. હવે આયા તારના વેકન ઉભલી લઈને ઉભા છે, હપુતા બેહતા નહીં, નહીં પાણી પીતા, નહીં ચા પીવાનું વાપરતા, કશું નહીં કે મારે તો કશું ખાવા પીવું નહીં. ભાઈ આવો કી મારે ચો બેહવાનું આવે તમને ખબર તો છે ને. વાત સાચી હળગાયું મેં ચોઈ બેહો તમે. હા હે મણીલાલ હા હવે વાયન એટલી બધી રીસ ચડાવવાને આવતી ચોહી એટલી બધી રીસ ચડાવવાને આવે છે, કારણ કે અમે રાત દાડો બે ભેળા વહીશું. આ પેલું સન્માન ના કરી રીસ ચડી લ્યો હોય એવું ઓહ તો કરી દેવું પડે તમારી યાર. એટલે આમ જ શું હતું મણીલાલ, મૂકું મોટા માથા ગણવા જવું ને તો એક તમે છો મેન, પછી વીરુજી છે, પછી પેલા ગટ્ટુજી છે, પછી કાળુજી છે. હું આયન બધા નીચમ ગણ્યા હતા ખબર કે તમારા ઘરમાં કુટુંબમાં તમારા જેટલા વોટ છે ને સાબડા ભરે રહી એટલા વોટ છે બરાબર. આ પેલા સી ડોસી ડોહો એક ને છોકરો એનો, એટલે મૂકું કદાચ છે ને. અને અમે એવું લગીને મનમાં એવું રાખ્યું નહીં મેં બરાબર. મૂકું ભલે એ બાર ગમ ના હોય ગમ ના હોય, હગા ભાઈ જેવું હું રાખ્યું તો હવે કોઈ અહીંયાનું શું સન્માન કરવું કહો, એટલા રીસે બળ્યા. પાટાજી પણ હું તો શું કહું ખબર, એક કોટી તમાર તો લાખનો કહેવાય. હા વાત સાચી હે, પણ ચાંદનો સમજાવું છું કુલે સમજો બેહો, ચા પાણી કરાવો, પાણી પીવો કે ના. મારે તો કશું કરવું નહીં કે મારે તો કે 2027 તમે કેવા જોઈ લેજો લ્યો. એવું તો ના કરાય. પણ હું શું કહું છું ખબર છે કે જો ભાઈ મેં તો ઇવન કશું કીધું નહીં, કોઈ હળગાયું નહીં કે કશું ડુંગાળાય નહીં છાપ્યા, પણ હું ચેક લઈને જતો તો ભણન 2 જણા અમે એટલે આરે રસ્તામાં થયા. પણ કે મણીલાલ હું કાગળે જોતા જો મેં કહું ભાઈ કાગળે નહીં જતો, આ તો ભાવભાઈ બધાને સન્માન કરીને બધાને ચેક આલા તમને આલ્યો છે કોઈ લાખ રૂપિયાના. મેં કે ના આમાં તો લાખ એટલે તમે કેટલો ચેક આલ્યો છે? આમાં તો 5000 નો જ આલ્યો તો ભાઈ તમે બીજે ચોકન લાખનો આલ્યો છે. આ તો વળી ઘરના મોણા ખરા તમારે એટલે મેં વળી આલ્યો હોય લાખ તો રૂપિયા. પછી એકન રિસે બળી ના ભાવે મોસમ બેઠા હોત અને પાણી ચા પાણી કર્યા હોત. વાત સાચી તમને નહીં આલ્યો નહીં ચેક. તમે જોયો તો ના અમીન ના તો જોયો એટલે હે? અને આખી જિંદગીથી એના ગુરુ, ઈ મારા ગુરુ બરોબર, અને હું એનો ચેલો થઈને ફર્યો ને. વાત સાચી હે? આલવો અને આ બધા ગામના મોટા માથા, અને અમી તમને નાનું માથું ગળ્યું. આ કૂતરો સાથ છાટે ને એવો ધાર્યો. અલા એ સમજ્યા? એવું તો હાવ નહીં. તો મોડ ખાલી કહેવાય તો ખરી ને. વાત સાચી. અરે ભાઈ હાલ દો ને ભાઈ ચા, કાલ તો વાત પૂરી થઈ જાય. વાત કરી. ખોટો ટાઈમ મારો બગડે તમારો બગડે. આમ ભાળો જવાની હતી ને ગામમાં, ઈ જતી રહી બરોબર. કોણ ડોસી જતી રહી તમારી? ડોશી ની આબરૂ આબરૂ જતી રહી. હોવે. હવે હું શું કહું મણીલાલ કે તમે તો ભલે મણીલાલ ના મેં 5000 નો ચેક આલ્યો. તાર કેમ ઠેકાણું નહીં પડતું ચાય. મણીલાલ નો 5000 નો ચેક આલ્યો. એવું હોય ત્યાં ભાઈ હું 2 ચેક આલું, બીજું શું કરું કહો? વાત સાચી. મને આલો 2 ચેક, 3 આલો. ના વાયન ની વાત કરું. એટલે તમે શાંતિ રાખો ને, તમે લઈ લઈને બેઠા છો ને. આ વાયન મને નહીં આલ્યું ચેક.
એ તો પછી વાત. આગેવાન એ વાતમાં દમ નહીં કે મણીલાલ વેસાય આ હરખાજી ના વેસાય એ ધ્યાન રાખજો પાછું સમજ્યા એ હોમે બેઠા ને હું કવરો છું પૂછી જો એટલે મણીલાલ તમે વેસાઈ જો એરા ના વેસાઈ લ્યો આ કેટલા ગજબ વાત જઈ જો તો હોય તો તને પૈસા ને પ્રેમ કરીએ છીએ કોઈ ઓછા કોઈ તને પેલા એનો પ્રેમ કરીએ છીએ પૈસા તો પેલા જોવી જ હે બાબા હા હું શું કહું બોલો એ તો વેસાવાની વાત તો કઈ ખોટી કરીએ આપણે ના વેસાઈએ ના એ તો સાચી વાત છે પણ હવે મારી વાત વાપરો તમે હું મૂકું હજુ તમે સમજાઈ દો સારું છે કારણ કે મી એનો ભેદભાવ નહીં રાખ્યો એટલા માટે ઈયન નતા બોલાયા યાર તમે સમજાવો તો સારું છે એ તો હું સમજાઈ દઈ બોલ મણીલાલ આ વખત 2027 ની ચૂંટણીમાં મારે વિરુજીને ઊભા કરવાના છે એવું તમારે જમ પાટિયા ફાટે ને એમ ફાડી નાખવાના બરોબર અરખાભાઈ બોલો. મારી વાત વાપરો હા. આપણે વિરુજી ન રહ્યા હા. વિરુજી ના ભરા ખાઈ અરે વિરુજી ઉભા રહેશે ને ખર્ચો હું કરીશ એ 2 વીઘા વેચવા પડે ને લોબુચ્યું નક્કી હું હવે સરપંચ માંથી પડવાનો ભોય એક વાત કહું યા પૈસાની વ્યવસ્થા રાખજો અમારો આખો વાત તમારો જ છે હો કાટા થઈ દો પેલા 50 લાખમાં 2 પરલું લીધા ને હવે બે ઠપકારી દઉં ને હું 2 વીઘા જવા દઉં એવું પણ વટનો ગાજર ખાવા નહીં હાસો એવું શું કીસી અરે હું કીસી ગાજર શની વાત છે શાકભાજી બનાવવાનું હોય એ તો કે વટના ગાજર ખાવા નહીં એટલે હું કહું વિરુજીન પાસે અમે 2 જણા જીગરી ભાઈબંધ હતા એક ને હાલમાં ભણવા જતા હતા એ તો નહીં ઉભારી માર હોમાં તમે ખોટી તમે વ્યામાં ના રહો લે એવો ઓ હારું હાલ લો શું કીધું અને હજુ હું તો કોઈ મોની જો સારું હ આ સરપંચ એકદમ કોમમાં આવશે લે હવે બંકો ના મોને વાર્તા પટીજી ના મોનવું પડે અને મણીલાલ હા? જોઈ લેજો તારે આ ઇલેક્શન આપણા માટે ખરાખરીનો ખેલ રહેશે આપણે બેન વચ્ચે નહીં અરખા ભાઈ હું તમને શું કહું છું મારી વાત સાંભળો તમને પોત નો ચેક આલ્યો ને એ તમે તાર ના જોતો હોય ને તો ફાડી નાખી દેજો 25 હજાર આલવાના છે એક વાટના ઈ હરખો બગડ્યો હા બગડ્યો હે અરખાજી ઈ તમે શું કરવા મૂકો બાબલ્યો મણીલાલ હો તમે આ બાજુ એક વાત કરતો તમને વાત ઓપડીને આવો વાત વાપરીને આવજે પાહા ઈયન વાતમાં ના આવી જતા ના શું કીધું ગમે તો ગામનો શું તમારો આખો વાહ એક ઓકડે રાખજો એક જ ઓકડી છે પહેલેથી જ બધાને એક વાટના 10,000 વાહ અને તમારા એક વાટના 50,000 ખાલી જેવું એમ બરોબર કશું અને તમારે તો સ્પેશિયલ 1,51,000 રૂપિયા ચોંટલો આવી જશે તમારા ઘરે જ બરોબર તેલનો ડબ્બા હુંગા અને શું કીધું ચોખ્ખી વાત ખાજો ઈ ને ગાજો મારું રેડી બરોબર રેડી ભૂલ ના થાય ના થાય બોલ વાહ ફરે વાદળ ફરે નદીઓનો નીર મણીલાલ ફરે ને તો પછી પટી બસ એવું જ જોઈએ મારે અરખાજી બરોબર શું કીધું તમ તાર જો તમે આખો વાહ આપણો ખરીદી દીધો અને બીજું તમને શું કહું પાછો આપણો મારી વાત એક વાતનું ધ્યાન રાખજો કે ઇલેક્શન જીતવાનું બરોબર પાકું ફરતા નહીં પેલા 7 યાર છે હાડો એટલે આ સા પીવે બીજા આ નહીં બાબલ્યો હલો તમારે કોફી પીવે તો બનાવરાવ ઘરે ના મારી વાત તો આપણો સામે લ્યો રોટલા તૈયાર છે ઈ તો રોટલા તમારા ઘણા નહીં ખાતા એટલે જ હું તને ખોટું આડવામાં પહેરી જોઈએ તમે આ બધું હળું ના વિચારજો એટલે મારું કોમ બગાડીને તમારી અંગાત ફરતો ગોમની શેરીએ મારા ઘરના સંપલ ઓમ ઘરના પૈસા લાઈને ફરતો ખબર છે મણીલાલ કોઈ યાર વાહ ઈવાની વાત સાચી તાન તમારે ભૂલ ના કરાય યાર અલ્યા હવે ભૂલ થઈ ગઈ બીજું જ શું યાર હવે સર કહેતા હતા પજે પાડું જવાની હતી ને મારી આબરૂ જતી છે બરોબર અને તમે અત્યારે હાલ મણીલાલ ને એમ કીધું કે મોટા માથા મણીલાલ કહેવાય ફલાણો કહેવાય પેલો કહેવાય અને તાર અમે કોણ હતા અલ્યા આપણે બે ભેગું ના ભણતા આપણે બે ભેગું ભણતા બરોબર નોનેથી મોટા થયા તો આમ ઊંઘમાં યાદ કરતા આપણે બે એટલે આપણે પેલા તલામાંથી 2 લપસણી હંગાત ખાતા ખબર ચડીઓ પહેરીને એટલા જ હું તમે ભૂલી ગયો તો મૂકું લે આ બધું હળવું આટલું બધું તમે નહીં વિચારો અને મારું કહેવું એ તું કે તમને આટલું બધું ખોટું નહીં લાગે યાર અમે રજા લઈએ અમે જઈએ આજે રજા લઈ લે મણીલાલ રજા લઈ લે ના કે વખો આવશે જો ઓના જોડે દાઢી હું હાલ બાબલ્યો આ તમે રજા લેવાનું કહો છો ને આ સરપંચ પ્રણામથી મને લાગે હવે તમે બધા રજા મને લેવડાવશો લે એવું લાગે મને ના તમને રજા આલાતી છે સરપંચ પ્રણામથી મને- તમે હો તો અમે હીએ ના એવું ના કહો તમે મને હડો આપણે વાહે પછી વાખે તમે હડો. વાહુ આવી જાય છે તમે જો અમે બેચો બાબલ્યો વન થોડું કારણ મને થોડો યારો આલે નહીં યાર કારણ કે હવે વાપરો કે યારો આલો ને તો એવો આલજો કે જો ગામમાં આબરૂ ખવ્યું ને તો જ હમે ફોર્મ ભરજો કે હા હરખાજી હા આપણે એક દાળ ભેગી એક થાળીમાં ખાધું તું ખબર હે
યાદ છે, બધું યાદ છે, બધું યાદ છે, અમને કહેવાની જરૂર નહીં. અલ્યા એક રોટલા ની આપણે 2 ફાડો કરીને ખાતા હતા ખબર હે? હવે 4 કરીને ખાજો પણ એકલા ખાજો, અલ્યા એ સમજ્યા? હવે માર સામે તમે ફોન ના કરાવો ને. અરે પટી ગયો, હવે પટી ગયું. જવા દો ચકલા કોઈ દી બાદ ના બની હોવી, ચકલા કોઈ દી બાદ ના બની હોવી. પછી એમ તો પછી એટલા બધા પાવરમાં રહેતા હોય ને તો ના રહેતા, એમ તો પછી અમારા જોડે મણીલાલ નો પૂરેપૂરો સાથ છે અને અહીંયાના જેટલા હાથ છે બધા હાથ મારા ઉપર જ છે પાછા. વાઘ હતા, વાઘ છીએ ને વાઘ રહેવાના. ઓવે અને ચકલો કોઈ દાડો બાદ ના બની એમ કીસી પાછા હારે, પણ ચકલું બાદ બની જાય તો અમારે લોચો વાગશે. બેહો મણીલાલ બેહો. મને તમારા પર ભરોસો ને વિશ્વાસ મોટો હતો. તાણી તો મારા ભાઈ કેવું હતું ખબર છે હા. કે વાહ ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર, પણ કદી આ બંકો લે આળવું નહીં બોલા નહીં ફરે. ના ફર એ મને ઘણા બધી વિશ્વાસ હતો. મણીલાલ ના ફર કદી ના ફર હોવી. હા. તાણી પછી ભલે જો અરખો હે શું કરીએ? ડોશી ને બે જણા એ બેના વટ નહીં આવી તો શું ફરક પડવાનો? બે વટમાં કોઈ હું કોઈ આપણે કોઈ હારી તો જયો નહીં. તાણી શું પછી કેવું? અલે હું આખી પેટી ઓમથી ઓમ કરી દઈએ તો. સાચી વાત છે. પેલા વર રાખવા વાળા હોય ને તાણી ઈ એમ થોડું ખાચવી લેજો એટલે. અને એવું હોય ને તો તમારા નામના હોટ હોય ને જેટલું તમારે પોતે બનાવી દેવાનું, તમે તમાર વોટ વધારે બનાવી દેજો તમારા નામના. એ તો બનાવી દઉં. મણીલાલ 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 મણાભા મણીલાલ મણાભા એવું બધું. હા મણીલાલ છગનજી મગનજી ટણાજી પણાજી જંબુજી ગટુજી દુહાન બધા હું વાત કરો. પણ જીતાડજો મને. જીતાડશું તમને. હા સાચવજો પા, કારણ કે આલા વખત આ રખાનો સાથ નહીં પાછો. ઓવે તેલના ડબ્બા આખા વરાના તમારે આલવા પડશે હો. અરે આખા વાળાના નહીં, રોજે રોજ તમે તારી તેલના ડબ્બામાં નાહવું હોય તો નાજો હોત બની આલ્યો લે. એવું એમ. ઓવે આજે ગટુજી. આજે મને ચો ખબર કાર્યો બે વાળો છે મણિયો. હા ગટુજી જો અમે રહેતા લઈએ તાણે. હા તો આવજો. અને હું શું કહું છું, હા હવે ગણો કે ના ગણો મારો મોટો ભરોસો તમે છો લે, અરખાનો સાથ નહીં લે. અને એટલે અમે નહીં ના ના તમે છો, તમે છો, વાદાજી તમે છો. તમે તો મારો મોટો ભરોહો હો પણ હું તમારો મોટો ભરોહો નહીં. હાલો આવજો. હોવા પાછા હા એક લગી આખા પાછું થતા નહીં. ગમે તેવું કોઈ આલક ખાય ખવડાવે, કોઈ આલક કોઈ કરે ને હા 25 રૂપિયા કોઈ ખવડાવે કે ફૂટતા નહીં હો માર ભાઈ. ના બુટુ હો ના બુટુ. હોવા પાછા હું નહીં ખોટું. હા એટલે ખૂટતા નહીં. અને મને આ વખત જીતાડજો. આ ગટિયા હેડ હજુ તો 1,51,000 લેવાના ઈ હવે આવા ભરોહે ના લેવા હેડ. અલ્યા તારી હારો બે વાળું ખાવા પીજો છે હો. હા તમે બે વાળું ખાવા પીયા છો. જો ગટુજી માપે રહેવાનું, બે વાળું નહીં ખાવાનું તો બધી બાજુનું. વોટ કના પેલી મખું તેલના ડબ્બા માં છે ને આ મખું 50,000 માં છે. 51,51,000. 1,51,000. આવ તમે બેહો છો લે કણ. હોવા મારી ગરમી પાછી બહુ પડે ને, હાચવીને જો ને પછી મેલું ગાડી બીજી કોઈ નહીં. ના બસ ચાલશે ગાડી લઈને જો. ચાલશે હો ચાલશે. હાર પહોંચીને ફોન કરજો. ના એમ તો પાછા હારો છે ડોહો તે એટલું વળી મારે કામ કરે એવા છે. જીતાડજો પાછા. એ હા